મારા ગામથી 18 કિલોમીટર બગડાણા થાય. 18 કિલોમીટર હું 2 કલાકમાં ઉપાડ લેતો. હું તમને પહેલા મારી એક આત્મકથા કહી દઉં. હું ચોથું ભણતો ને ત્યારથી હાલીને બગડાણા જતો. મારા પરિવારે કોઈ દી મારા માટે ટેન્શન લીધું નથી. બાળપણથી મારા ઉપર મારા આખા પરિવારને ભરોસો કે આ ક્યાં ગયો હશે, એને ક્યાંય તકલીફ પડે એવું તો બને જ નહીં. હામા વાળાને જ વિચાર કરવાનો રે. આવું એકચ્યુઅલી નાનેલી ભરોસો પરિવારને. હકીકત કહું ભાઈ, મને કોઈ દી મારા બાપાએ મને સાંભળે ત્યારથી કહું, મારા બાપાએ કોઈ દી નથી પૂછ્યું ક્યાં ગયો તો, શું કરશો ને ક્યાં ભણશો. મને કોઈ દી નથી કીધું લેશન કર્યું તે ભણવા ગયો તું. હા, બજરંગદાસ બાપાને સાક્ષીએ કહું, સાહેબ 3 વર્ષનો નહીં પણ હું કહું કે 2-2.5 વર્ષનો હતો ત્યારે બજરંગદાસ બાપાના ખોળામાં ઊંધો હૂતો હતો. ઊંધો હુવડાવીને ધબા માર્યા હતા. પછી જે દીધી હતી એ અહીંયા ન દેવાય એ બાપા બોલી કે શું મારા બાને કીધું એને. એટલે હું મારા બાને નામથી ઓળખતા બાપા. મારા આખા ફેમિલીને, મારા મોસાળને, મારા મામા નહીં થયું, કારણ કે મારું મોસાળ રાણપરડા જેસર પાસે યોગેશભાઈને એકદમ નજીક. અને બાપા જેસર બહુ જાતા. જે પરિવારમાં જાતા એ જાય યોગેશભાઈ ને એનો જ પરિવાર, યોગેશભાઈ સાગરનો જ પરિવાર, ત્યાં બાપા જાતા. એટલે હું પછી જ્યારથી હાલતા